નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરજો. સાથે તમારા મિત્રો જોડે પણ શેર કરતા રહેજો, જેના લીધે એ પણ આ ચેનલનો લાભ લઈ શકે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં 5મો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. તો તમારે બધી જ પરીક્ષાઓમાં બુદ્ધ અને મહાવીર વિશેના પ્રશ્નો આવે છે, એટલે કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધના પ્રશ્નો આવે છે. એટલે આ પ્રકરણ ખૂબ મહત્વનું છે. સાથે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, બરાબર. તો શાંતિ એટલે આપણા મનને એકદમ, આપણું મન જે ચિત્ત છે એકદમ શાંત થાય, કોમળ થાય, એ શાંતિ છે. હવે આ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર બંને હતા, તો આ બંનેની વાત કરેલી છે. તો એમનો પરિચય આપેલો છે, એમણે ક્યાં ક્યાં ઉપદેશ આપ્યો, કયા કયા કાર્યો કર્યા, પછી કયા કયા ધર્મ સ્થાપ્યા, પછી એ સમાજ સુધારા અને ધર્મ સુધારા માટે કેવા કામ કર્યા, એની બધી જ વાતો કરેલી છે. આ પાઠ ખૂબ જ મહત્વના છે. સાથે તમારે જીવનના ભાગ તરીકે પણ આ તમને ઘણી પ્રેરણા આપી શકે તેમ છે. તો પાઠ ખૂબ જ મહત્વના છે. તો શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, બરાબર. બુદ્ધ એટલે ગૌતમ બુદ્ધ અને મહાવીર એટલે મહાવીર સ્વામી, બરાબર. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય થયા. તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં, તો આજથી 2500 વર્ષ પહેલાં, બરાબર. 2500 વર્ષ એટલા માટે કે ઈસવીસનના 2021 વર્ષ આ અને બીજા ઈસવીસન પૂર્વે છે, બરાબર. તો ઈસવીસન પૂર્વે છે તો ઈસવીસનની પહેલી સદી, ઈસવીસન પૂર્વેની પહેલી સદી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, તો 600 વર્ષે, બરાબર. દરેક સદીના 6 વર્ષ, સદી એટલે 100 વર્ષ, તો દરેકના 100 વર્ષ ગણો તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં, એટલે કે ઈસવીસનની પહેલાં 600 વર્ષ એ, અને બીજા ઈસવીસનના 2000 વર્ષ, અત્યારે જે આપણે 2023માં છે તે. તો આમ કરીને કુલ 2600 વર્ષ અગાઉ આ બંને વિભૂતિઓ એટલે કે બુદ્ધ અને મહાવીર થઈ ગયા. તો આ બંને ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં બંને ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ કાર્યો કર્યા છે. એના લીધે આ બંને મહાન વ્યક્તિત્વ, મહત્વના વ્યક્તિત્વ હતા. હવે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જે કુરિવાજો હતા, કુરિવાજો એટલે ખરાબ રિવાજો, બરાબર. બાળકીને દૂધ પીતી કરવાના, બાળ લગ્ન કરવાના, પછી બીજી કર્મકાંડો હતા, યજ્ઞના બધા. પછી સામાજિક અસમાનતા હતી. તો સમાજમાં 4 જાતિઓ હતી, બરાબર. 4 સમૂહ હતા, એટલે કે વૈશ્ય, શૂદ્ર, આ બધા. સાથે સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ચાલતા હતા, આ સામાજિક અસમાનતા કહેવાય. પછી અનૈતિક બાબતો એટલે કે ચોરી કરવી, પછી ધનનો વધારે સંગ્રહ કરવો, આ બધું, બરાબર. તો આ બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ ખૂબ કાર્ય કરવાનું વિચાર્યું, અને એમાં આ 2 સુધારકોમાં એક હતા ગૌતમ બુદ્ધ અને બીજા છે મહાવીર સ્વામી. હવે આપણે આ જે પાઠ આપેલો છે એમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના એટલે કે એમણે જે તપ કર્યું તે, સાથે એમણે સ્થાપેલા માનવ ધર્મ, તો એમણે જે ધર્મ સ્થાપ્યા હતા 2, તો આ બંને ધર્મો વિશે વાત કરવાની છે. તો બુદ્ધનો બૌદ્ધ ધર્મ હતો અને મહાવીર સ્વામીનો જૈન ધર્મ હતો, બરાબર. આની વાત આપણા પાઠમાં કરવાની છે. તો સૌ પ્રથમ આપણે ગૌતમ બુદ્ધ વિશે જોઈએ, એમનું પ્રારંભિક જીવન, બરાબર. તો ગૌતમ બુદ્ધનું જે પ્રારંભિક જીવન છે, એટલે કે શરૂઆતનું જીવન, બરાબર. શરૂઆતના જીવનમાં એમણે કેવા કેવા કષ્ટ સહન કર્યા, એમના જન્મ, એમનો પરિચયની વાત છે. પછી એમણે ઘરનો જે ત્યાગ કર્યો તપ માટે, એની વાત છે, બરાબર. તો જોઈએ. તો ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથના જે ત્રિપિટક છે, એટલે ત્રિપિટક એટલે 3 પીટક, બરાબર. ત્રિ એટલે 3 અને પીટક એટલે 3 ગ્રંથના નામ છે, બરાબર. તો એ જે ત્રિપિટક છે એના નામ જાણી લેજો. એક છે સુત પીટક, બીજું છે વિનય પીટક અને ત્રીજું છે અભિધમ પીટક, બરાબર. તો સુત, વિનય અને અભિધમ પીટક, આ 3 પીટક નામ યાદ રાખજો. ત્રિ એટલે 3 અને પીટક એ ગ્રંથોના નામ છે. તો આ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. આ બૌદ્ધ ધર્મને જાણવું હોય તો આ 3 ત્રિપિટક જાણવા પડે છે. આપણે જેમ
હિન્દુઓની ભગવદ્ ગીતા છે તેમ આજે બૌદ્ધ ધર્મના આ 3 ગ્રંથ ખૂબ જ મહત્વના છે. તો કે શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. બરાબર. સાથે જાતક કથાઓ, તો ગૌતમ બુદ્ધ જે જન્મ્યા એના પહેલાં, બરાબર, તો જન્મ્યા એના પહેલાંના 550 વર્ષની વાતો કરવા માટે જાતક કથાઓ લખાઈ છે. તો અને આ જાતક કથાઓ 550 જેટલી જાતક કથાઓ છે જે બુદ્ધના પૂર્વ જન્મ સાથે સંકળાયેલી છે. બરાબર. તો જે 550 જાતક કથાઓ છે એ બુદ્ધ જન્મ્યા પહેલાંની જે વાતો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે, કાં તો બુદ્ધ ભગવાન સાથે સંકળાયેલી છે, એની બધી જ વાતો આ જાતક કથામાં સમાયેલી છે. તો આ બંને ગ્રંથો ખાસ બૌદ્ધ ધર્મને જાણવો તો મહત્વના છે. એક તો જાતક કથાઓ છે અને બીજા બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક છે. બરાબર. તો ત્રિપિટકના નામ ખાસ યાદ રાખજો: શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. બરાબર. સાથે બીજું, જાતક કથાઓ કેટલી છે? તો કે જાતક કથાઓ 550 છે. શાના માટેની છે? તો બુદ્ધના પૂર્વજન્મ વિશે આપણને માહિતી આપે છે. પછી બીજું, કથાઓ એક જાતની વાર્તાઓ જેવી છે, એટલે કે બુદ્ધ ધર્મ સાથે સંકળાયેલી ઘણી બધી વાર્તાઓ છે જે બુદ્ધના ઉપદેશો સાથે સંકળાયેલી છે. પણ આ છે એટલું કે બુદ્ધ જન્મે એના પહેલાંની છે. બરાબર. તો બુદ્ધના પૂર્વજન્મની છે. સાથે આ બુદ્ધ છે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. તો આ કપિલવસ્તુમાં પોતે જન્મ્યા હતા. ક્યાં જન્મ્યા હતા? તો ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ. બરાબર. તો આ જે બુદ્ધ છે, ગૌતમ બુદ્ધ, એ નેપાળની તરાઈમાં, બરાબર, તરાઈ એટલે તળેટી. તરાઈ એટલા માટે કહેવાય છે કે ત્યાં પાણી વધારે છે અને પાણી વધારાને લીધે જે મેદાનો છે એ બધા તરતા મેદાન દેખાય. બરાબર. તરતા એટલા માટે દેખાય કે પાણીથી ભરેલા હોય જળબંબાકાર, એટલે આપણને એમ લાગે કે તરે છે. તો એ નેપાળની તરાઈમાં કપિલવસ્તુમાં જન્મ્યા હતા. તો કપિલવસ્તુ નગરનું નામ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ગૌતમ બુદ્ધ ભારતમાં નહીં પણ નેપાળમાં જન્મ્યા હતા. પણ એ વખતે હતું એવું કે નેપાળ ભારતમાં જ હતું. બરાબર. નેપાળ ક્યાં હતું? ભારતમાં જ. તો હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું અને આ કપિલવસ્તુમાં ગૌતમ બુદ્ધ જન્મ્યા હતા. સાથે કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા. તો એમનું કુળ હતું. બરાબર. તો એ પોતે કઈ જાતિના હતા? તો પોતે એક તો ક્ષત્રિય હતા. તો એ વખતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવી 4 જાતિઓ હતી. બરાબર. તો આ ક્ષત્રિય જે હતી એ લડાકુ જાતિ હતી, એટલે કે યુદ્ધ કરવા માટે જાણીતી હતી. તો આ કપિલવસ્તુના શાક્યો હતા એ ક્ષત્રિયો હતા બધા, અને પોતે આ શાક્ય કુળમાંથી આવતા હતા. સાથે તે ગણરાજ્ય હતું. ગણ એટલે સમૂહ. બરાબર. તો કે ઘણા રાજાઓ મળીને જે રાજ્ય ચલાવે એને ગણરાજ્ય કહેવાય છે. ટૂંકમાં લોકો એ રાજાઓને ચૂંટતી હતી, પસંદ કરતી હતી ચૂંટણી દ્વારા, માટે ગણરાજ્ય કહેવાતું. બરાબર. ગણ એટલે લોકોનો સમૂહ અને એનાથી ચાલતું રાજ્ય. તો ભારતમાં તમારે ખાસ એમનું જન્મસ્થળ યાદ રાખવાનું છે. તો ભારતમાં જે હિમાલય ક્ષેત્ર છે એમાં નેપાળની જે તરાઈ છે એ તરાઈમાં કપિલવસ્તુ કરીને રાજ્ય આવેલું છે, ત્યાં એમનો જન્મ થયો હતો. પછી પોતે શાક્ય કુળના હતા, ખુદ ક્ષત્રિય હતા. બીજું એ કે આ ગણરાજ્યનો વડા શુદ્ધોધન હતો. બરાબર. તો તમારે આ શુદ્ધોધન હતા તો ધન અને માયા આ બંને યાદ રાખવાનું છે. તો ધન કયા? તો કે શુદ્ધોધન. અને માયા કયા? તો કે માયાદેવી. આ બંને એમના માતા પિતા હતા. શુદ્ધોધન એમના પિતા અને માયાદેવી એમની માતા હતા. તો ગૌતમ બુદ્ધ તમે યાદ રાખો તો શુદ્ધ ધન અને માયાદેવી આ બંને યાદ રાખશો તો તમને યાદ રહેશે. હજુ તો માહિર સ્વામી આવશે ભણવાનું, એટલે આ નામ તમારે ભૂલાઈ જશે. એ નામ ના ભૂલાય એના માટે તમારે ખાસ યાદ રાખવા માટે ગૌતમ બુદ્ધ, તો બુદ્ધના માતા પિતાનું નામ તો શુદ્ધ ધન અને માયાદેવી, એટલે કે શુદ્ધોધન અને માયાદેવી બંને ખાસ યાદ રાખજો. સાથે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો. બરાબર. તો આ બંને એમના માતા પિતા હતા. ક્યારે એમનો જન્મ થયો? તો કે 566માં, એ પણ ઈસવીસન પૂર્વે. બરાબર. તો ઈસવીસનની જે વર્ષ હતા એના પૂર્વેના વર્ષોમાં. બરાબર. તો ઈસવીસન 1, 2, 3 એના
અગાઉ, બરાબર, એટલે કે તમારે પાછું જવું પડશે. એમ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે એમનો જન્મ થયો હતો. તો સાલગી જે છે 566 તમારે ખાસ યાદ રાખવાની છે. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, બરાબર. તો એમના પિતાનું નામ શુદ્ધોધન હતું અને પોતે ખુદ એમનું નામ હતું સિદ્ધાર્થ, બરાબર. તો ગૌતમ બુદ્ધનું બીજું નામ હતું સિદ્ધાર્થ. મતલબ કે એમનું નામ સાચું સિદ્ધાર્થ હતું. પછી પોતાને બોધિ ગયા વૃક્ષના નીચે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું, એના લીધે એમનું નામ પડી ગયું બુદ્ધ, બરાબર. અને ગૌતમ એમનું નામ એના માટે પડ્યું કે એમની ગૌતમી કરીને એક પાલક માતા હતા, તો એના ઉપરથી ગૌતમ પડી ગયું, બરાબર. તો ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાવા માંડ્યા, પણ એમનું સાચું નામ બાળપણનું નામ હતું સિદ્ધાર્થ, બરાબર. અને આ સિદ્ધાર્થના પિતા શુદ્ધોધન અને માતા માયાદેવી, બરાબર. તો ધન અને માયા બંને યાદ રાખજો. તો ધન અને માયા આ સિદ્ધાર્થે બાળપણમાં સિદ્ધ કરેલા હતા, બરાબર. મતલબ કે એમના શુદ્ધોધન અને માયાદેવી એમના માતા પિતા હતા. જન્મના થોડા દિવસો બાદ તેમની માતા હતી માયાદેવી મૃત્યુ પામ્યા. હવે એમની માતાનું મૃત્યુ થવાના લીધે તેમનું પાલન પોષણ ગૌતમી મહા પ્રજાપતિએ કર્યું, બરાબર. તો આ ખાસ નામ યાદ રાખવાનું છે. ગૌતમી મહા પ્રજાપતિ હતા, એમના પાલક માતા હતા, બરાબર. પાલક એટલે એમનું પાલન પોષણ કરીને એમને મોટા કરનાર. તો કોણ હતું? તો કે ગૌતમી મહા પ્રજાપતિ. તો નાનપણથી જ આ પોતે રાજકુમાર હતા, એટલે કે એમના જે પિતા શુદ્ધોધન હતા એ ખુદ રાજા હતા, એટલે કે ગણરાજ્ય જે ચાલતું હતું કપિલ વસ્તુનું, એના પોતે રાજા હતા. સાથે નાનપણથી સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા, બરાબર. એટલે કે શિક્ષણ અને જ્ઞાન એમને જેટલું જોઈએ એટલું ભરપૂર રાજાના રાજકુમારને મળતું હતું. કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ હતો. આ તો સંતનું નામ પણ તમારે યાદ રાખવાનું છે. આ તમે છઠ્ઠાની સામાજિક વિજ્ઞાન સિવાય તમને આવા સંતનું નામ બીજી ક્યાંય નહીં મળે વાંચવા, બરાબર. તો એના માટે મોટી પુસ્તકો થોથા વાંચો તો મળે, બાકી આનામાં આ ચોપડીમાં જ આપેલું છે. તો કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ કરીને એક સંત હતા અને એક સંતનો આશ્રમ આવેલો હતો. તો જે આલાર કલામ હતા એ એમના ગુરુ હતા. તમારે ખાસ યાદ રાખવાનું છે કે ગૌતમ બુદ્ધના ગુરુનું નામ શું હતું? તો કે આલાર કલામ, બરાબર. હવે સિદ્ધાર્થ તેમના આશ્રમમાં વારંવાર જતા હતા, ત્યાં જઈને પોતે ધ્યાન ધરતા હતા. ઘણી વખત સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી એમના પિતાને વારંવાર ચિંતા થતી કે આ જે બુદ્ધ છે એ સાધુ સંન્યાસી બની જશે તો મારું રાજપાટ કોણ સંભાળશે? તો એમના પિતાને ઘણી વખત એની ચિંતા પણ હતી. સાથે એમને એવું લાગ્યું કે જો સિદ્ધાર્થ સંન્યાસી થઈ જાય તો મારું રાજપાટ કોણ સંભાળશે? એની ચિંતાના લીધે એમણે એમના લગ્ન ઝડપી યુવાવસ્થામાં, પોતે નાના હતા, યુવાન અવસ્થામાં હતા ત્યારે જ એમના લગ્ન કરવામાં આવેલા. અને આ લગ્ન એમના યશોધરા સાથે થયા. અને આ યશોધરા અને ગૌતમ બુદ્ધ હતા તો એમને એક પુત્ર પણ હતો, એનું નામ હતું રાહુલ, બરાબર. આ તો તમારે ખાસ યાદ રાખવાનું છે. પુત્રનું નામ પણ પૂછાય, એમની પત્નીનું નામ પણ પૂછાય અને માતા પિતાનું નામ પણ પૂછાય, બરાબર. તો એમનું બાળપણનું નામ ગૌતમ બુદ્ધનું સિદ્ધાર્થ હતું. તો સિદ્ધાર્થ જોડે આ 4 વસ્તુ ખાસ તમે યાદ રાખજો: શુદ્ધોધન અને માયાદેવી, બરાબર. તો ધન અને માયા એટલે કે શુદ્ધોધન અને માયાદેવી. અને બીજું યશોધરા અને રાહુલ. યશોધરા અને રાહુલ. તો યશોધરા એમના પત્ની હતા અને રાહુલ એમનો પુત્ર હતો. તો આ રીતે ગૌતમ બુદ્ધ હતા, એમનું જે શરૂઆતનું જીવન હતું એમાં તમારે એમના માતા પિતા, એમના પત્ની, એમનું રાજ્ય, એમનો જન્મ ક્યાં થયો અને ક્યારે થયો, તો કે ઈસવીસન પૂર્વે 566માં જે હિમાલયમાં નેપાળની તરાઈ આવેલી છે એ તરાઈ ક્ષેત્રમાં કપિલ વસ્તુ રાજ્ય હતું ત્યાં થયો હતો, બરાબર. અને આ કપિલ વસ્તુ એક ગણરાજ્ય હતું અને એના પિતા હતા એ ખુદ રાજા હતા, બરાબર. હવે એમના ગૃહ ત્યાગ અને સાધના જોઈએ. ગૃહ ત્યાગ એટલે ઘરનો ત્યાગ કરવો, ઘર છોડી દેવું, એને કહેવાય ગૃહ ત્યાગ. અને સાધના એટલે તપ કરવું, બરાબર. ઘણા વર્ષો સુધી એકનું એક નામ રટણ કરવું એને કહેવાય સાધના. તો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવા નક્કી કર્યું. તો પોતે 30 વર્ષની ઉંમર હતી એમની, તો કે 29 વર્ષ સુધી ઘરે રહ્યા અને 30મી વર્ષ પોતે આવ્યું, 30મું વર્ષ એટલે કે આ 30મા વર્ષે પોતે ઘર છોડીને
જતા રહ્યા અને સંન્યાસી બની ગયા. અને આ ઘર છોડવાનું કારણ એટલું હતું કે પોતાને જ્ઞાન પ્રાપ્તિ અને સત્ય જાણવું હતું કે આ જગત, આ સંસારનું સત્ય શું છે, કે આટલા બધા દુઃખ છે. આ દુઃખમાંથી દૂર થવા માટે સાચું સત્ય અને સાચું જ્ઞાન કયું છે? તો એમને જાણવાની ઈચ્છા હતી કે આ જગતના દુઃખોમાંથી બચવા માટે એક હકીકત સત્ય શું છે. તો એના માટે એમણે ઘર છોડેલું. તો કેટલા વર્ષની ઉંમરે? તો કે 30 વર્ષની ઉંમરે છોડ્યું. સાથે પોતે એક રાજકુમાર હતા, એટલે કે રાજવી પરિવારના સુખી માણસ હતા. સાથે એક રાત્રે તેમણે સારથી એટલે એમનું જે રથ હતો એ ચલાવનાર, બરાબર. તો એમના રથને ચલાવનાર સારથી હતા છન, અને એમનો પોતાનો પ્રિય ઘોડા કંથક. તો આ ત્રણેય જણ બેઠા, બરાબર. એ ઘોડાને ચલાવનાર છન અને એમના ઘોડાનું નામ હતું કંથક. આ નામ તમે ખાસ યાદ રાખશો. એમના ઘોડાનું નામ હતું કંથક, એમના સારથીનું નામ હતું છન. તો છન અને કંથકને લઈ પોતે રાજ્યની બહાર આવેલા એક નદી કિનારે ગયા અને પોતાના રાજવી પોશાક, જે કિંમતી પોશાક, ઘરેણાં, જે બધું હતું એ એમના જોડે જે સારથી આવેલો છનને બધું આપી દીધેલું. અને પોતે એ બધું રાજમહેલ, છનને કહ્યું કે તું એને રાજમહેલ લઈ જઈ શકે છે. અને પોતે આ રીતે ભગવા કપડાં ત્યારથી ધારણ કરી દીધા અને પોતે સંન્યાસી બની જંગલ તરફ ચાલી નીકળ્યા, બરાબર. તો આ રીતે 30 વર્ષની ઉંમરે પોતે સંન્યાસી બની ગયેલા. સાથે ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. ગૃહ ત્યાગ એટલે કે એમણે ઘરનો ત્યાગ કરી દીધો, ઘર છોડી દીધું. તો આ ઘર છોડ્યા બાદ તેઓ રાજગૃહ ગયા. તો રાજગૃહ તમે જાણો છો, તો જે બિંબિસાર હતો એની રાજધાનીનું નામ રાજગૃહ હતું, બરાબર. બીજું નામ ગિરિવર્જ હતું. તો આ રાજગૃહ, પોતે ઘર છોડ્યા બાદ રાજગૃહ પહોંચી ગયા અને ત્યાં પુરુવેલા નામનું એક સ્થળ હતું. તો અહીં આ જે રાજગૃહ ગયા પહેલાં અને પછી પુરુવેલા ગયા. તો પુરુવેલામાં 5 બ્રાહ્મણ સાથે તપ કરતા હતા, બરાબર. તો આ જે 5 બ્રાહ્મણો તપ કરતા હતા, એટલે કે ભગવાનના નામનું રટણ કરતા હતા અને એમની કોઈ અમુક ઈચ્છાઓ હતી એ આ તપથી મેળવવા માંગતા હતા. તો તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરનું કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. તો આ 5 બ્રાહ્મણોને પુરુવેલામાં તપ કરતા જોયા. તો ગૌતમ બુદ્ધને થયું કે આ રીતે અન્ન જળનો ત્યાગ કરીએ, અન્ન એટલે ખોરાક, બરાબર, અને જળ એટલે પાણી. તો આ રીતે ખોરાક પાણીનો ત્યાગ કરવાથી શરીરને આટલી બધી ભૂખ્યા રહીને તકલીફ આપવાથી આપણું જ્ઞાન છે એ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. માટે એમણે અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તો એમણે ઉપવાસની જે પ્રથા હતી, અન્નજળ ત્યાગ કરવાની, એની ના પાડી કે એના કરતાં અધ્યાત્મ માર્ગે એટલે કે ભક્તિના માર્ગે અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. એટલે કે ધર્મનો માર્ગ છે અને પોતાની તૃષ્ણાઓ એટલે ઈચ્છાઓ, આ પોતાની ઈચ્છાઓ ઉપર આ બે વસ્તુ, બરાબર. એક ધર્મનો માર્ગ અને પોતાની ઈચ્છાઓ ઉપર કાબુ રાખો. આ રીતે આપણે કે તપ કરવું જોઈએ તો એ સાચું તપ કહેવાય, બરાબર. તો તેમણે 5 બ્રાહ્મણોને છોડીને એકલા જ તપ કરવા માટે નીકળી પડ્યા. સાથે બોધિ ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. તો પોતે આ જે બોધિ ગયા છે અત્યારે બિહાર પટણામાં આવેલું છે. તો બિહારની રાજધાની જે પટણા છે એમાં બોધિ ગયા શહેર આવેલું છે. તો પોતે બોધિ ગયા શહેર નીચે ગયા અને ત્યાં એક પીપળાનું વૃક્ષ હતું, બરાબર. પરીક્ષાઓની તૈયારી કરવાવાળા આ પીપળાનું વૃક્ષ યાદ રાખજો. પછી કયા શહેરમાં? તો કે બોધિ ગયા. તો આ ફોટામાં તમે જોઈ શકો છો, આ ગૌતમ બુદ્ધ બેઠા છે. તો એ બોધિ ગયા કરીને એક બિહારમાં આવેલું શહેર છે. તો એ શહેરમાં પીપળાનું વૃક્ષ છે, એની નીચે પોતે તપ કરી રહ્યા છે, બરાબર. તો એમને પીપળાના વૃક્ષ નીચે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના શરૂ કરી અને ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાનો જે દિવસ હતો, એમને વૈશાખી પૂર્ણિમાના દિવસે, પૂર્ણિમા એટલે પૂનમ, તો વૈશાખ મહિનાની જે પૂનમ હતી એ દિવસે એમને આ જ્ઞાન પ્રાપ્ત થયેલું. એટલે કે કયું જ્ઞાન? તો એ પોતે સત્ય અને જ્ઞાન જાણવા માંગતા હતા કે આ સંસારમાં જે દુઃખ છે એને દૂર કરવાનું સાચું સત્ય કયું છે, એનું જ્ઞાન કયું હોઈ શકે. તો એનો રસ્તો પોતે શોધવા માટે એમની ઈચ્છા હતી. તો એના માટે જ એમણે આ તપ આદરેલું. અને આ જે તપ એમણે આદર્યું હતું એ
એનું જ્ઞાન એમને પ્રાપ્ત થયું વૈશાખી પૂર્ણિમા, બરાબર. તો વૈશાખ મહિનાની પૂનમમાં તમારે દિવસ યાદ રાખવાનો છે. સાથે જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા, બરાબર. તો બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તો હવે શુદ્ધોધન અને માયાદેવીના જે પુત્ર સિદ્ધાર્થ હતા એ હવે એમને જ્ઞાન પ્રાપ્ત થયું. 30 વર્ષે પોતે નીકળ્યા હતા અને અમુક વર્ષે એમણે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી. ત્યારબાદ તેઓ બુદ્ધ થયા, બરાબર. હવે આ બુદ્ધનો અર્થ તમારે યાદ રાખવાનો છે. તો બુદ્ધનો અર્થ થાય છે જાગ્રત કે જ્ઞાની, બરાબર. તો પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાય, બરાબર. તો જાગ્રત કે જ્ઞાની જે હોય એને બુદ્ધ કહેવાય છે, બરાબર. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો પોતે સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. બુદ્ધ એટલા માટે થયા કે એમને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું. તો બુદ્ધ એટલે જાગ્રત કે જ્ઞાની, બરાબર. હવે આ જાગ્રત કે જ્ઞાની થવાના લીધે એમનું પાછળથી પોતે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાવા માંડ્યા, બરાબર. તો ગૌતમ તરીકે કેમ ઓળખાયા? તો એમને ગૌતમી મહાપ્રજાપતિ કરીને એમની પાલક માતા હતી, એમણે એમને મોટા કરેલા, એના નામ ઉપરથી એમનું નામ ગૌતમ પડેલું. હવે ઉપદેશ, તો એમણે ઉપદેશ શું આપ્યો, બરાબર. શિખામણ શું આપ્યું? ઉપદેશ એટલે શિખામણ. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. તો સૌ પ્રથમ એમણે ઉપદેશ આપવા માટે સારનાથ ગયા. સારનાથ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સૌ પ્રથમ ગૌતમ બુદ્ધે ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો કે સારનાથ, જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. તો પાંચેય જે મિત્રો હતા જે તપ કરતા હતા, અન્ન અને જળ ત્યાગીને, પાંચે મળ્યા. તો સૌ પ્રથમ વખત તેમણે આ પાંચેય બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. તો ક્યાં આગળ ઉપદેશ આપ્યો? તો કે સારનાથ ખાતે. કોને? તો કે 5 બ્રાહ્મણ મિત્રોને. હવે બુદ્ધના પ્રથમ ઉપદેશને આપણે ધર્મચક્ર પ્રવર્તન કહીએ છીએ. તો આ તમારે ધર્મચક્ર પ્રવર્તન ખાસ યાદ રાખવાનું છે. ધર્મચક્ર પ્રવર્તન, ધર્મ એટલે ધર્મનું, ચક્ર એટલે પૈડું. તો ધર્મનું પૈડું, પ્રવર્તન એટલે ફેરવવાનું ચાલુ કર્યું. તો ધર્મનું ચક્ર હવે આ એમણે ઉપદેશ આપ્યો ત્યાંથી બદલાવા માંડ્યું, બરાબર. તો એ સમયમાં હિન્દુ ધર્મ મજબૂત હતો ત્યાં, અને આ ધર્મચક્ર પ્રવર્તન, તો એમણે આ ઉપદેશ સારનાથમાં આપ્યો ત્યારથી જે ધર્મનું ચક્ર હતું, પૈડું હતું, એમાં ભારે બદલાવ આવ્યો, બરાબર. એટલે કે આ જે ઉપદેશ છે એ કયા નામે ઓળખાય છે? તો કે ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે, બરાબર. તો કયો ઉપદેશ? તો કે સારનાથનો ઉપદેશ. કોણે આપ્યો હતો? તો કે ગૌતમ બુદ્ધે. ક્યારે આપ્યો હતો? તો કે પોતાને સાધના જેવી પ્રાપ્ત થઈ એવું પ્રથમ વખત જ સારનાથ જઈને ઉપદેશ આપેલો. સાથે એમણે જે ઉપદેશ આપ્યો એમની સરળ ભાષા, અને એ ઉપદેશનું નામ એ છે કે સંસાર દુઃખમય છે, બરાબર. એમનો ઉપદેશ શું હતો? એમાં 3 વાતો ખૂબ મુખ્ય છે, 3 મહત્વની છે. આ તમારે ઉપદેશ એમનો યાદ રાખવાનો છે. તો ગૌતમ બુદ્ધ એવું માનતા કે સંસાર દુઃખમય છે, એટલે કે આ સંસારમાં ઘણા બધા દુઃખ છે, પીડા છે, બરાબર. તો કે તમે બીમાર પડો તો ઘણા બધા રોગો થાય છે, પછી માણસ મરણ પામે તો એનું પણ તમને દુઃખ થાય છે, પછી ધંધામાં બીજી નુકસાન થાય તો એનું પણ દુઃખ થાય છે, પછી બીજા હજારો દુઃખ હોય. તો કે આ સંસાર દુઃખમય છે, બરાબર. પોતે એવું કહેતા. સાથે દુઃખનું કારણ તૃષ્ણા છે. તો બીજું એવું કહેતા કે આ દુઃખ છે એનું કારણ તૃષ્ણા. તૃષ્ણા એટલે ઈચ્છા. તો તમારી જે અધૂરી ઈચ્છાઓ મનમાં હોય એને કહેવાય તૃષ્ણા. તો આ સંસાર એક તો દુઃખી છે, એટલે કે સંસારમાં ખૂબ દુઃખ છે એક. બીજો ઉપદેશ તેમનો એ હતો કે દુઃખનું કારણ તૃષ્ણા છે. તો કે આ જે દુઃખ છે એનું કારણ તમારી ઈચ્છા છે. તો મનમાં તમે ઈચ્છા રાખો કે મારે તો મોટી ગાડી લાવવી છે, તો આવી ઈચ્છા હોય. પછી બીજી ઈચ્છા હોય કે મારે તો આટલી બધી જમીન જોડે રાખવી, મારે તો આવું મકાન બનાવવું છે. તો આ તમારી ઈચ્છા છે. તો કે સંસાર દુઃખી છે, ખૂબ દુઃખમય છે. બીજું, આ દુઃખનું કારણ જે તે લોકોની મોટી મોટી મનમાં ઈચ્છા રાખે ઈચ્છા છે. અને ત્રીજું, આ દુઃખોનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. તો તમારા મનમાં જે મોટી મોટી ઈચ્છાઓ છે એનો તમે ત્યાગ કરી દો તો આ તમારા દુઃખ છે એ બધા દૂર થઈ શકે છે. તો એમના 3 ઉપદેશ મહત્વના હતા. તો કે સંસાર દુઃખમય છે એક, બીજું દુઃખનું કારણ તૃષ્ણા છે, તો કે તમારા મનમાં જે દ્વેષભરી ઈચ્છાઓ છે મોટી મોટી એ તૃષ્ણા છે, અને ત્રીજું દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. તો તમારે દુઃખો બધા દૂર કરવા હોય તો એના માટે તમારે તૃષ્ણાનો ત્યાગ કરવો પડે, બરાબર. હવે ચોથું, તો આ 3 એમણે ઉપદેશ જ્ઞાન આપેલા, બરાબર. તો કે દુઃખોમાંથી મુક્તિ મેળવી હોય તો આ 3 કામ કરો તો થઈ જશે. હવે એમણે એક આખો માર્ગ રસ્તો બતાવ્યો કે આ 3 વસ્તુ તમારા દુઃખોમાંથી મુક્તિ મેળવી હોય, દૂર થવું હોય તો એના માટે એક રસ્તો છે. તો આ રસ્તા પર તમે ચાલશો
તો આ ત્રણેય દુઃખ તમારા દૂર થઈ શકે છે. તો રસ્તો અલગ છે, બરાબર. એનું નામ છે અષ્ટાંગિક માર્ગ. તો અષ્ટાંગિક માર્ગ તરીકે ઓળખાય છે. અષ્ટાંગ માર્ગ એટલે કે એમાં 8 સત્ય એમણે એવા જણાવે છે જેના લીધે તમે આ દુઃખોમાંથી મુક્તિ મેળવી શકો છો. તો એના માટે એમણે 8 વસ્તુ કહી છે, એ તમારે ખાસ યાદ રાખવાની છે. તો એના નામ છે સમ્યક દ્રષ્ટિ, એટલે કે સમ્યક એટલે સારી રીતે, બરાબર. તો સારી રીતે તમારી નજર સારી રાખો એ. બીજું સંકલ્પ સારો રાખો. સંકલ્પ એટલે મનમાં જે તમે નક્કી કરો એ, નિર્ણય કરો એ. તો સમ્યક દ્રષ્ટિ, બીજો સમ્યક સંકલ્પ છે, ત્રીજું સમ્યક વાણી છે, ચોથું સમ્યક કર્મ છે, પાંચમું સમ્યક આજીવિકા છે, છઠ્ઠું સમ્યક વ્યાયામ છે, સાતમું સમ્યક સ્મૃતિ છે અને આઠમું સમ્યક સમાધિ છે, બરાબર. તો આ સમ્યક એટલે સારી રીતે. તો આ સારી રીતે તમે તમારી એક દ્રષ્ટિ એટલે કે નજર રાખો, સારી રીતે તમે બધું સંસારમાં સારું જુઓ એ. બીજું સંકલ્પ એટલે કે તમે નિર્ણય સારો કરો. પછી ત્રીજું સમ્યક વાણી છે, એટલે કે તમે જે બોલો છો, અત્યારે બોલવાનું જે ચાલુ હોય છે તમારું, એ તમારી વાણી સમ્યક રાખો, એટલે કે સારી રાખો. બીજું સમ્યક કર્મ છે, એટલે કે તમારા કામ બધા સારા રાખો. પછી સમ્યક આજીવિકા છે. આજીવિકા એટલે તમે જ્યાંથી કમાણી આવક મેળવો છો એ આજીવિકા, એટલે કે ધંધો તમારો સારો રાખો. પછી સમ્યક વ્યાયામ છે. વ્યાયામ એટલે કસરત કરતા રહો, એટલે કે પરિશ્રમ કરતા રહો. પછી સમ્યક સ્મૃતિ છે. સ્મૃતિ એટલે જ્ઞાન. તો તમારી યાદદાસ્ત છે, એ જ્ઞાન છે, એને પણ તમે તમારી પાસે જોઈએ. અને આઠમો માર્ગ છે સમાધિ, એટલે કે અમુક ઉંમર થાય એના પછી તમે જ્ઞાનમાં એટલા ઊંડા ઉતરી જાઓ કે તમને જગતનું જરાય ભાન ના હોય, તો એ સમાધિ છે. તો આ રીતે તમે 8 માર્ગો અપનાવો તો આ દુઃખમય સંસારમાંથી તમે મુક્ત થઈ શકો છો, બરાબર. અને આ તમે જે તૃષ્ણાનો ત્યાગ છે, તો તૃષ્ણાનો ત્યાગ કરવા માટે, આ તમારી ઈચ્છાઓનો ત્યાગ કરવા માટે 8 વસ્તુ છે, બરાબર. 8 વસ્તુ આ રીતની કરો તો તમે આ જે તમારી પાસે દુઃખ છે એમાંથી તમે મુક્ત થઈ શકો છો. તો બુદ્ધિએ સમજાવેલા આ 4 આર્ય સત્ય, એટલે કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અને ચોથું એમાં આ અષ્ટાંગિક માર્ગ, એટલે કે 8 માર્ગ છે, એ દુઃખોમાંથી દૂર થવું. તો આ જે 4 રસ્તા છે એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે ઓળખાય છે, બરાબર. તો 4 રસ્તાઓ તમારે ખાસ યાદ રાખવાના છે જે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તો કયા 4? તો એ ઉપર જે વાત કરી છે, સાથે એમાંથી તમારા દુઃખમાંથી મુક્ત થવું તો 8 માર્ગ તમારે અપનાવવા પડશે. તો માર્ગ પણ ખાસ યાદ રાખવાના છે. તો માર્ગ પણ તમને યાદ રહી જશે, એ તમારા શરીર સાથે સંકળાયેલા છે. દ્રષ્ટિ એટલે તમારી આંખોની વાત છે, એટલે કે નજર સીધી રાખો. સંકલ્પ એટલે કે મગજમાં જે નિર્ણય લ્યો છો સીધા રાખો. પછી વાણી, તમે મોઢેથી બોલો છો એ. તો પહેલી આંખો એ તમારા ચહેરામાંથી, પછી વાણી એ મગજમાંથી 2, વાણી મોઢામાંથી 2, અને સંકલ્પ છે તમારા મગજમાંથી, કર્મ તમારા હાથથી. તો આ રીતે તમે યાદ રાખશો તો સરળતાથી યાદ રહેશે. પછી ધંધો, આજીવિકા. પછી વ્યાયામ પણ તમારા શરીર માટે. પછી સ્મૃતિ, એ જ્ઞાન છે, નોલેજની વાત છે. પછી સમ્યક સ્મૃતિ એટલે યાદો, ઘણી જૂની યાદો ન રાખો, બરાબર, નવી રાખો. પછી સમ્યક સમાધિ છે, એ પણ તમારા શરીર સાથે છે. તો આ બધું જ આ તમારા શરીર સાથે સંકળાયેલા 8 અંગો જોડે જોડાયેલી વસ્તુ છે. તો આ તમે 8 માર્ગ અપનાવો, એને અષ્ટાંગિક માર્ગ કહેવાય છે. તો દુઃખોમાંથી જરૂર દૂર થઈ શકો છો. હવે બુદ્ધ એક મહાન સુધારક તરીકે, આ જે બુદ્ધ હતા એ ખુદ એક મહાન સુધારક તરીકે હતા. તો બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. સુધારક એટલે સારા કામ કર્યા, બરાબર. સુધારો કર્યો. શેમાં સુધારો કર્યો? તો એને અંગ્રેજીમાં રિફોર્મ કહેવાય. તો એમણે ધર્મ અને સામાજિક ક્ષેત્ર, તો ધર્મના ક્ષેત્ર અને સમાજમાં ઘણા બધા સુધારા માટેની એમણે દિશા બતાવેલી. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે એમણે આજીવન પોતે મથ્યા હતા. સાથે એમના અનેક શિષ્યોને ઉપદેશ આપ્યા હતા. સાથે અનેક રાજાઓ છે, ઘણા બધા રાજ્યો છે, તો એમને પણ એમણે આ માનવ ધર્મથી એમણે પ્રોત્સાહિત કર્યા હતા. અને એમણે સુધારા કયા કયા કર્યા? તો 4 સુધારા ખૂબ મહત્ત્વના છે. તો ઈશ્વર અને આત્માનો પોતે ઇનકાર કરેલો, તો કે ભગવાન જેવું કાંઈ છે નહીં, અને આત્મા પણ છે નહીં. એટલે કે હિન્દુઓ જે ઈશ્વર અને આત્મામાં માનતા હતા એનું પોતે ખંડન કરતા, એટલે કે એ કહેતા કે ઈશ્વર અને આત્મા જેવું કાંઈ છે જ નહીં, બરાબર. બીજું કર્મકાંડનો એમણે વિરોધ કરેલો, તો કે આ જે યજ્ઞ, હોમ, હવન થતું એમનો પણ એ પોતે ભારે વિરોધ કરતા. સાથે
ત્રીજું, ઊંચ નીચના ભેદભાવનો પણ પોતે વિરોધ કરતા. તો જે આપણા જૂના સમયમાં હિન્દુ ધર્મ 4 વર્ણ હતા, બરાબર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણ સૌથી ઉચ્ચ કોટીના કહેવાય અને શૂદ્ર છે સૌથી નિમ્ન કોટીના કહેવાય. તો આમાં એક ઉચ્ચ ગણાય ને એક નીચ ગણાય. નિમ્ન, નીચ એટલે નિમ્ન. તો આ જે ભેદભાવ છે એ બિલકુલ ખોટા છે. ચોથું, સ્ત્રીઓનું મહત્વ પણ પોતે સ્ત્રીઓનું મહત્વ અપાવવું જોઈએ, પોતે એવી વાત કરતા હતા. તો આ 4 સુધાર એમના તમારે ખાસ યાદ રાખવાના છે. જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે. સાથે તમે 6ઠ્ઠા ધોરણમાં ભણો છો તો તમારે 4 કે 6 ગુણનો પ્રશ્ન 5 ગુણનો આવી શકે છે. તો આ 4 સુધારા તમારે ખાસ યાદ રાખવાના છે. ઈશ્વર અને આત્માનો ઇનકાર, પછી કર્મકાંડનો વિરુદ્ધ, ઊંચ નીચના ભેદભાવનો વિરુદ્ધ અને સ્ત્રીઓનું મહત્વ. સાથે વિકલ્પ તરીકે પણ આવી શકે છે. તો કે બુદ્ધ ભગવાન હતા, ઈશ્વરમાં બુદ્ધ ભગવાન નીચેનામાંથી શામાં માનતા હતા? તો એમાં ઈશ્વર આપેલું હોય, આત્મા આપેલું હોય, કર્મકાંડ આપેલું હોય અને નીચે આપેલું ઉપરમાં ઉપયુક્તમાંથી એકેય નહીં. તો આપણે સાચો જવાબ આવશે ઉપયુક્તમાંથી એકેય નહીં. એટલે કે જે 3 આપેલા છે એમાંથી એકેય સાચું છે નહીં. એકેયમાં માનતા નહોતા, બરાબર. તો આ રીતે પણ પૂછાઈ શકે છે. તો ઈશ્વર અને આત્માનો ઇનકાર. તો બુદ્ધ જે હતા ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું. તો પોતે ઈશ્વર અને આત્મા કે ભગવાનના ભરોસે બેઠા રહેવાથી કાંઈ મળશે નહીં, તમારે કર્મ કરવું પડશે, બરાબર. સાથે એવું કહેતા કે જો ઈશ્વર ભગવાન હોય તો આટલા સંસાર જગતમાં દુઃખ જ કેમ હોય? તો કે ઈશ્વર છે નહીં, પોતે એવું કહેતા, બરાબર. તો કલ્યાણમાં રત રહેવાના બદલે વર્તમાન કાળમાં, એટલે કે અત્યારે તમે જ્યારે જીવતા હો ત્યારે સદવિચારયુક્ત, એટલે કે સારા વિચારવાળું તમારે જીવન જીવવું જોઈએ. એટલે કે સારી નજર હોય, તમારી સારી વાણી હોય, સારા કર્મ હોય, એ રીતે, બરાબર. બીજું, કર્મકાંડનો વિરુદ્ધ. તો હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને, તો જૂના સમયમાં જે યજ્ઞ થતા એમાં પશુઓની બલિ ચડાવવામાં આવતી, બરાબર. અને પશુઓનો આ રીતે ખૂબ નાશ થતો હતો અને એના લીધે ખેતીને બધાને નુકસાન થતું. દાખલા તરીકે બળદની બલિ ચડાવવામાં આવે તો બળદથી જે ખેતી થાય એ ખેતી ન કરી શકાય. તો એના લીધે એમણે આ પશુ હિંસાનો ખૂબ જ વિરોધ કર્યો અને પોતે અહિંસા એક સારામાં સારો ગુણ છે. અહિંસા એટલે કે બીજાને કોઈ પણ જાતની હિંસા ન કરવી, એને અહિંસા કહેવાય. તો તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવું સૌથી મોટું કર્તવ્ય છે એવું પોતે માનતા હતા. પછી ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરુદ્ધ. તો આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણ હતા. તો બ્રાહ્મણ, અત્યારે જે બ્રાહ્મણ છે, ક્ષત્રિય એટલે જે લડાઈ કરવાવાળા છે, વૈશ્યમાં જે ખેડૂતો છે અને શૂદ્ર, તો શૂદ્રમાં જે જાતિઓ છે, બરાબર. તો આ 4 વર્ણો હતા અને બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કરેલો. તો બુદ્ધ કહેતા કે આ વર્ણ વ્યવસ્થા છે એ બિલકુલ ખોટી છે, સાચી છે નહીં. તો તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. એટલે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય જેવું આવું ઉચ્ચ કુટુંબ, બરાબર, હિન્દુ એવું માનતા. તો કે બુદ્ધ એવું કહેતા કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી જરાય કે મહાન બનતો નથી. મહાન બનવું હોય, મોટા બનવું હોય તો પોતાના કર્મ એટલે કે સારા કામ કરવા પડે. સદવિચાર એટલે કે સારા વિચાર રજૂ કરવા પડે. સત્ય અને અહિંસાનું પાલન કરો તો તમે મહાન બની શકો છો. જન્મ લીધો અને કોઈ મહાન બની જાય તો એ ખોટી વાત છે. તો પોતે ઊંચ નીચના ભેદભાવનો ભારે વિરોધ કરતા હતા. ચોથું, સ્ત્રીઓને મહત્વ. તો બુદ્ધે પોતાના જે માનવ ધર્મ હતો એટલે કે બૌદ્ધ ધર્મ હતો એમાં પુરુષો જેટલું સ્ત્રીઓને મહત્વ આપેલું. અને નિર્વાણનો માર્ગ છે એ માત્ર નિર્વાણ એટલે એક જાતની મુક્તિ, મોક્ષનો માર્ગ છે એ માત્ર પુરુષો માટે નથી પણ સ્ત્રીઓ માટે છે. એટલે કે પુરુષ ને સ્ત્રી બંને માટે છે. અને આ નિર્વાણ છે એ સ્ત્રીઓ સાધના અને કર્તવ્ય એટલે કે સારા કામ કરીને નિર્વાણનો માર્ગ મેળવી શકે છે. હવે નિર્વાણની વાત છે. તો બુદ્ધને વૈશાખ મહિનાની પૂનમે બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયેલું, બરાબર. તો બોધ ગયા શહેર હતું અત્યારે પટણા, બરાબર. પટણા જે બિહાર રાજધાની છે ત્યાં આવેલું છે. તો આ જે બોધ ગયા શહેર હતું એમાં બોધિ વૃક્ષ આવેલું છે, બરાબર. પીપળાનું વૃક્ષ છે એ બોધિ વૃક્ષ કહેવાય છે. બોધિ એટલે જ્ઞાન, જાગૃત થવાનું વૃક્ષ. તો એ બોધિ વૃક્ષ તરીકે જાણીતું છે. હતું પીપળાનું, બરાબર. તો ત્યાં એના છાંયડામાં એમને જ્ઞાન પ્રાપ્ત થયેલું. હવે જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા હતા.
તો પોતે એક સામાજિક અને ધાર્મિક સુધારક હતા. એટલે કે સમાજમાં જે ધર્મ અને સમાજના કુરિવાજો હતા, ખોટી નીતિઓ હતી, તો એમાં સુધારા થાય એવા પોતે પ્રયત્ન કરતા હતા. સાથે ઘણા બધા લોકોને એમણે સદમાર્ગે એટલે કે સારા માર્ગે વાળ્યા હતા, એટલે કે સારા ઉપદેશ આપ્યા હતા. સાથે સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી એમણે માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો પણ વિરોધ કર્યો હતો. તો કે સત્ય અને અહિંસાનું પાલન કરો અને માંસાહાર છે અને ઊંચ નીચના ભેદભાવ છે ભૂલી જાઓ. 80 વર્ષની વયે પોતે કુશીનારામાં તેમનું અવસાન થયું હતું. તો કપિલ અને કુશી તમારે યાદ રાખવાનું છે. કપિલમાં પોતે જન્મ્યા હતા કપિલ વસ્તુમાં, અને કુશી તો આ કુશીનારામાં પોતાનું અવસાન 80 વર્ષની વયે થયું હતું. બરાબર. તો કપિલ અને કુશીનું જોડકું તમે યાદ રાખશો તો તમને એમનું જન્મ અને મરણ બંને યાદ રહી જશે. તો 80 વર્ષની વયે પોતે તેમનું અવસાન થયું. તો અવસાનને બીજું કહેવાય નિર્વાણ. બરાબર. તો નિર્વાણ પામ્યા હતા. પરંતુ વિશ્વભરમાં આજે પણ પોતાના વિચારો અને ધર્મના લીધે બૌદ્ધ ધર્મ અત્યારે નેપાળમાં છે, ચીનમાં છે, આ બધા દેશોમાં, મ્યાનમારમાં છે, શ્રીલંકામાં છે. આમાં બૌદ્ધ ધર્મ અત્યારે પણ જીવંત છે. એટલે પોતે અત્યારે પણ વિચારો અને ધર્મ કાર્યથી જીવંત છે. તો આ તમારે ખાસ કરીને બૌદ્ધના જન્મ કપિલ વસ્તુમાં થયા હતો અને મરણ એમનું કુશીનારામાં થયું હતું. બરાબર. તો કપિલ અને કુશી તમારે યાદ રાખવાનું છે. હવે આ મહાવીર સ્વામી છે એમનો જન્મ કુંડ ગ્રામમાં થયો હતો. બરાબર. કુંડ ગ્રામમાં, અને મરણ પાવાપુરીમાં થયું હતું. બરાબર. તો કુંડ એટલે ગામ, એક નગરનું નામ છે, અને પાવાપુરી. બરાબર. આ બે યાદ રાખશો એટલે તમારે આ બંને વચ્ચે જે કન્ફ્યુઝન છે નહીં થાય. બરાબર. તો કપિલ અને કુશીનારાનું જોડકું યાદ રાખવાનું છે, અને કુંડગ્રામ અને પાવાપુરીનું જોડકું. બરાબર. તો તમને યાદ રહી જશે.